નમસ્કાર. ક્યારેય એવું વિચાર્યું છે કે સવારની થોડી મિનિટો કોઈના આખા દિવસને અને કદાચ આખી જિંદગીને કેવી રીતે બદલી શકે છે? આજે આપણે કોઈકની પર્સનલ ડાયરીના પાના ખોલવાના છીએ અને જોવાના છીએ કે કેવી રીતે એક શિસ્તબદ્ધ સવાર કોઈના જીવનને એક નવો જ અર્થ અને નવી દિશા આપી શકે છે. તો આ સવાલ સાથે જ આપણે આગળ વધીએ. શું દિવસની શરૂઆતની થોડી ક્ષણો ખરેખર આપણા ભવિષ્યની દિશા નક્કી કરી શકે? વેલ, આ ડાયરીના પાના તો કહે છે, હા, બિલકુલ કરી શકે છે. ચાલો જોઈએ, કેવી રીતે? ચાલો, આ વાર્તામાં જરા ઊંડા ઉતરીએ. સમય છે સવારના 4:50 અને આ કોઈ સામાન્ય દિવસ નથી, પણ 90 દિવસની એક લાંબી ટ્રેનિંગનો બીજો દિવસ છે. એટલે કે આટલી વહેલી સવારે ઉઠવું એ જ બતાવે છે કે શિસ્ત અને સમર્પણ કેવા હશે. ઓનલાઈન તાલીમ શરૂ થાય એ પહેલાં આ વ્યક્તિ દિવસની સૌથી અગત્યની ક્રિયા કરે છે. એકદમ શાંતિથી બેસીને પોતાના સપના પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ કોઈ ખાલી વિચાર નથી, પણ દિવસને એક મજબૂત હેતુ સાથે શરૂ કરવાની એક શક્તિશાળી રીત છે. અને હવે તાલીમ શરૂ થાય છે, પણ એક ખાસ વિધિ સાથે. આ ખાલી અમુક સ્ટેપ્સ નથી, પણ મનને ફોકસ કરવાની અને આવનારા દિવસ માટે માનસિક અને આધ્યાત્મિક રીતે તૈયાર થવાની એક આખી પ્રક્રિયા છે. આખી પ્રક્રિયાની સુંદરતા છે ને એ એની સાદગીમાં છે. ફક્ત 3 જ પગલાં. પહેલું, 1 મિનિટનું સંપૂર્ણ મૌન, મનને શાંત કરવા માટે. પછી, ઈશ્વરને યાદ કરીને પ્રાર્થના, અંદરથી શક્તિ મેળવવા માટે. અને છેલ્લે, એક પોઝિટિવ પ્રતિજ્ઞા, દિવસને સાચી દિશા આપવા માટે. આ ક્રમ મનને ગજબની સ્પષ્ટતા અને તાકાત આપે છે. આ તાલીમ દરમિયાન જ એક એવો ઉપદેશ મળે છે જે આ વ્યક્તિની જિંદગીને જોવાની દૃષ્ટિને કાયમ માટે બદલી નાખે છે. અને આ ઉપદેશ આવે છે શ્રી ભીખાસાહા તરફથી. તો મુખ્ય વિચાર શું છે? કે જીવનનો અર્થ ભૌતિક વસ્તુઓ ભેગી કરવામાં નથી, પણ આપણે કેવા વ્યક્તિ બનીએ છીએ એમાં છે. આપણું ચારિત્ર્ય, આપણા મૂલ્યો, એ જ આપણા ભવિષ્યનો પાયો નાખે છે. કેટલું ઊંડો અને શક્તિશાળી વિચાર છે, ખરું ને? અને હા, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી હો. આ બધું એક તાલીમાર્થીની સાચી ડાયરીમાંથી લેવામાં આવ્યું છે. અને આ હકીકત આખા અનુભવને વધુ અંગત, વધુ પ્રામાણિક અને વધુ પ્રેરણાદાયક બનાવે છે. તો બસ, સવારના આ ચિંતન અને શ્રી ભીખાસાહના જ્ઞાન પછી મળેલી સ્પષ્ટતા સાથે આ વ્યક્તિ જીવનના એક બહુ મોટા 4 રસ્તે આવીને ઊભી રહે છે. એમની સામે 2 રસ્તા હતા અને હવે કોઈ એક પસંદ કરવાનો હતો. 2 વિકલ્પો બિલકુલ સ્પષ્ટ હતા. એક તરફ સરકારી આરોગ્ય વિભાગમાં એક સુરક્ષિત અને સ્થિર નોકરીનો રસ્તો, અને બીજી તરફ પોતાની પસંદગીની જગ્યાએ રહીને સીધા લોકોની સેવા કરવાનો માર્ગ. એક બાજુ સુરક્ષા હતી તો બીજી બાજુ સેવા. અને નિર્ણય લેવાઈ ગયો. એમણે શું મળશે એના પર નહીં, પણ શું બનશે એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એમણે લોકોની સેવા કરવાનો માર્ગ પસંદ કર્યો. અને આ નિર્ણયની તાકાત ક્યાંથી આવી? એ જ સવારની શિસ્ત અને એમાંથી મળેલી આંતરિક સ્પષ્ટતામાંથી. ડાયરીના અંતમાં આભારની ભાવના અને ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા એકદમ સાફ દેખાય છે. આ માત્ર એક ભાવનામાં આવીને લીધેલો નિર્ણય નહોતો, પણ પોતાના ભવિષ્ય માટે એક લાંબા ગાળાનું વચન હતું. જુઓ, એ ઈશ્વરનો અને પોતાના માર્ગદર્શકનો દિલથી આભાર માને છે. એ આ તાલીમને નિયમિતપણે અનુસરવાનો સંકલ્પ કરે છે, જે બતાવે છે કે આ પરિવર્તન થોડા સમય માટેનું નથી, પણ કાયમી છે. અને હા, હેન્નેવાઇઝ યુનિવર્સિટીનો ઉલ્લેખ એમની આગળની શૈક્ષણિક સફર તરફ પણ ઇશારો કરે છે. અને અંતે, આ ડાયરી આપણને સૌને એક બહુ મોટો પ્રશ્ન પૂછી રહી છે. જીવનની સાચી સફળતા શું છે? આપણે શું મેળવીએ છીએ એ, કે પછી આપણે કેલા વ્યક્તિ બનીએ છીએ એ? આ ડાયરીનો અનુભવ તો સ્પષ્ટપણે કહે છે કે સાચો જવાબ બીજા વિકલ્પમાં છુપાયેલો છે. આના પર વિચારવું રહ્યું નહીં?